Dear students, Vande Mataram. Today we are going to learn a very important and very useful topic in our English grammar, and the name of the topic is synthesis of sentences. Yes, friends. સૌપ્રથમ તો આપણે એ જાણીએ કે સિન્થેસિસ એટલે શું. તો મિત્રો સિન્થેસિસ મતલબ થાય બે કે તેથી વધારે વાક્યને જોડીને તેને અર્થપૂર્ણ અથવા મિનિંગફુલ વાક્ય બનાવવું. હવે વાક્યને જોડવાનું છે ને બાળકો, આપણે સ્ટાન્ડર્ડ 6થી આવે. તમે યાદ કરો, એન્ડ, બટ, ઓર આ બધું આપણે આવે. પણ આજે આ ટોપિકને આપણે એકદમ ડીપમાં શીખવાનો છે. મતલબ જ્યારે વાક્યને આપણે જોડતા હોય ને, તો આપણે ગુજરાતી કેમ પ્રકાર વાક્યના હોય કે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય, મિશ્ર વાક્ય, બસ એવું જ મિત્રો ઇંગ્લિશમાં પણ હોય છે. ભલે પરીક્ષાની દ્રષ્ટિએ સિમ્પલ વાક્ય કોને કહેવાય, કમ્પાઉન્ડ કોને કહેવાય, કોમ્પ્લેક્સ કોને કહેવાય, એવું આપણે કંઈ પરીક્ષામાં આવવાનું નથી. પણ હકીકતમાં આપણે જે કાંઈ ગ્રામેટિકલ ટોપિક શીખીએ છીએ એ બધા જ કાં તો સંયુક્ત હોય છે, સંકુલ હોય છે, અથવા તો કોમ્પ્લેક્સ હોય છે. એટલે આજે આપણે સિન્થેસિસ એટલે કે વાક્યનું જોડાણ શીખતા શીખતા એ સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સને પણ શીખીશું. મિત્રો આ ટોપિક પરીક્ષામાં અલગ અલગ સિસ્ટમથી આવે છે. તો પહેલાં આપણે એ જોઈએ જુઓ કે કયા ધોરણને આ ટોપિક પરીક્ષામાં કઈ રીતે આવશે. તો જુઓ કે ધોરણ 8, 9, 10માં આ ટોપિકમાં 2 વાક્યો આપેલા હોય છે અને કૌંસમાં 3 કંજક્શન્સ આપેલા હોય છે. તમારે યોગ્ય કંજક્શન વડે 2 વાક્યોને જોડવાના હોય છે. આ ધોરણ 8, 9, 10ની વાત થઈ કે માત્ર 2 વાક્ય આપશે તમને. દાખલા તરીકે એક્ઝામ્પલ તમને આપું જો કે આઈ વોઝ ઇલ, હું બીમાર હતો. આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તો આપણે કેમ કરીએ, આઈ વોઝ ઇલ સો આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, બસ પૂરું. બ્રેકેટમાં તમને એન્ડ, બટ અને સો આમ 3 આપેલા હોય અને 3માંથી એક જે સાચો સંયોજક હોય એનો ઉપયોગ કરી અને વાક્ય જોડીએ આપણે. તો ધોરણ 8, 9, 10માં રીતે આવે છે. હવે ધોરણ 11, 12ની વાત કરીએ તો આ ટોપિકમાં 3 કે 4 કે ધોરણ 11 હોય ને એમાં ઘણીવાર 3 વાક્યો પૂછાય અને 12માં માટે કે 12થમાં તો 4 જ પૂછાય છે. અને કૌંસમાં કંઈ આપેલું આવતું નથી. હા મિત્રો, ધોરણ 8, 9, 10માં કૌંસમાં 3 સંયોજક આપેલા હોય છે અને 11, 12માં કૌંસમાં કંઈ ના હોય. તમારે યોગ્ય સમજથી સમજીને આ બધા વાક્યને જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું હોય છે. જો 8, 9, 10માં કેવું છે, એક તો 2 જ વાક્ય આપેલા હોય અને પાછું બ્રેકેટમાં આપેલું હોય. જ્યારે આમાં કેવું છે, 4 વાક્ય હોય અને બ્રેકેટમાં કંઈ આપેલું ના હોય. સ્વાભાવિક છે, બહુ સમજીને આનો તમારે જવાબ બનાવવાનો હોય છે. તમને ગ્રામરના બધા ટોપિક આવડતા હોય ને તો આ ટોપિક શીખવો ખૂબ જ સહેલો પડશે. સિન્થેસિસમાં 2 કે તેથી વધારે વાક્યને જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવીએ, બરાબર. આપણે હવે જે મિનિંગફુલ વાક્ય બનશે આપણું, હારી લો આપણને 2 વાક્ય આપ્યા છે, બરાબર. હવે એને આપણે જોડ્યું. હવે જોડવાની સિસ્ટમ છે ને મિત્રો, કોઈ એક ના હોય. કોઈને એમ થાય કે આ વાક્યને મારે આ રીતે જોડવું છે તો એ પણ સાચું હોય. કોઈને એમ થાય મારે પેલી રીતે જોડવું છે એ પણ સાચું હોય. તો બસ આ જ આપણે શીખીએ આપણે કે અલગ અલગ રીતે વાક્ય જે જોડાતા હોય એ ગ્રામરમાં કયા નામે ઓળખાય. તો જુઓ, હવે એક વાક્ય આપેલું છે કે આઈ સો એ લાયન, મેં સિંહ જોયો. આઈ રેન આવે. બીજો ઓપ્શન તો હોય જ નહીં એમાં પછી કાંઈ. મેં સિંહ જોયો અને હું ભાગી ગયો. હવે આ 2 વાક્યને આપણે અલગ અલગ રીતે 3 રીતે જોડીએ. નંબર 1 એ છે, આમ જવાબ કર્યો જુઓ આપણે એનો કે સીઈંગ એ લાયન, કે સિંહને જોઈને આઈ રન આવે. હવે આ જે ઉપયોગ કર્યો ને, શરૂઆતમાં એનજી વાળું મૂક્યું આપણે, તો આને કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત. આ સ્ટાન્ડર્ડ 10માં આવેલો ટોપિક છે. આ ઘણા બધા યુનિટમાં, ઘણા બધા આપણે રીડમાં આ ટોપિક આવી ગયેલો હોય. તો આ વાક્ય જે બન્યું ને એ સિમ્પલ બન્યું કહેવાય. સિમ્પલ વાક્ય કહેવાય કોને, તો કે આ વાક્યમાં એક જ મુખ્ય ક્રિયાપદ હોય છે. જો આઈ રેન અવે એ મુખ્ય ક્રિયાપદ કહેવાય. સિંહને જોઈને હું ભાગી ગયો, ગુજરાતી કરો ને તોય ખબર પડે. જો હું ભાગી ગયો એ અર્થપૂર્ણ વાક્ય કહેવાય, એ મુખ્ય વાક્ય કહેવાય. હવે સિંગ એટલે કંઈ ક્રિયાપદ ના, આપણે કોઈ એમ બોલીએ એકલા કે સિંહને જોઈને,
શું સિંહને જોઈને શું તો કહેવું પડે ને પહેલાં આપણે, પણ હું ભાગી ગયો છે ને એ અર્થપૂર્ણ વાક્ય છે. તો સિમ્પલ એટલે કે સાદા વાક્યની વ્યાખ્યા આવી થઈ કે આ વાક્યમાં એક જ મુખ્ય ક્રિયાપદ હોય છે. બીજું જોઈએ, બીજું કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ વાક્ય કેવું બન્યું? જો આપણું કેવું બન્યું કે વેન આઈ સો એ લાયન, કે જ્યારે મેં સિંહ જોયો ત્યારે આઈ રેન અવે. તો વેનનો ઉપયોગ કર્યો તો અત્યારે આપણે એ પણ યાદ રાખવું પડે કે વેનનો ઉપયોગ કરીએ આપણે તો એ વાક્ય કયું બને? આપણું કોમ્પ્લેક્સ બને. શરૂઆતમાં આઈએનજી વાપરીએ તો કયું વાક્ય બને? એ સિમ્પલ બને. તો કોમ્પ્લેક્સ વાક્યને સમજવું કેમ? તો જુઓ, આ વાક્યમાં એક જ મુખ્ય વાક્ય હોય અને એકથી વધારે ગૌણ વાક્ય હોય. હવે જો આ વાક્ય છે જ આપણું મુખ્ય વાક્ય કયું? કે આઈ રેન અવે. આઈ રેન અવે મુખ્ય વાક્ય થયું આપણું, પણ સામે આ છે ને ગૌણ વાક્ય કહેવાય. જો કે વેન આઈ સો એ લાયન, જ્યારે મેં સિંહ જોયો ત્યારે. તો કોમ્પ્લેક્સમાં એક વાક્ય મુખ્ય હોય અને એક કે એકથી વધારે વાક્ય ગૌણ હોય. તો આ વાક્ય એક ક્રિયા પછી બીજી ક્રિયા હોય ને ત્યારે શરૂઆતમાં એનજી પણ ચાલે, શરૂઆતમાં આ વેન વાળું પણ ચાલે. અને હજી ત્રીજું જોઈએ, જો આપણે કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડમાં શું હોય? તો કે આઈ સો એ લાયન એન્ડ આઈ રેન અવે. મેં સિંહ જોયો અને હું ભાગી ગયો. આમાં શું છે? જો આ વાક્યમાં બે અથવા બેથી વધારે મુખ્ય વાક્ય હોય. આમાં છે ને જો આઈ સો એ લાયન એ મિનિંગફુલ જ વાક્ય કહેવાય, મેં સિંહ જોયો. બીજું વાક્ય જો આઈ રેન અવે, હું ભાગી ગયો, એ પણ મુખ્ય વાક્ય જ કહેવાય. તો આમાં શું થયું? કોમ્પાઉન્ડમાં બે અથવા બેથી વધારે મુખ્ય વાક્યો હોય છે. તો મિત્રો આ પહેલા વસ્તુ થઈ સમજવાની કે સિમ્પલ, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ કોને કહેવાય. તો સિમ્પલમાં શું જોયું આપણે? એક જ મુખ્ય વાક્ય, એક જ મુખ્ય ક્રિયાપદ. ખાસ તો મુખ્ય ક્રિયાપદ કયું થયું? આમાં રેન મુખ્ય ક્રિયાપદ કહેવાય. આ સિંગ આઈએનજી વાળું હોય ને એ અપૂર્ણ ક્રિયાપદ કહેવાય, ઇનકમ્પ્લીટ વર્બ કહેવાય આને. અને કમ્પ્લીટ વર્બ તો એક જ છે, રેન. કોમ્પ્લેક્સમાં શું જોયું આપણે? કે એક મુખ્ય વાક્ય અને બીજું આ ગૌણ વાક્ય જોયું આપણે. અને કમ્પાઉન્ડમાં શું જોયું આપણે? કે બંને છે ને, બંને આ મુખ્ય વાક્ય કહેવાય. તો આ સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સની ટૂંકમાં સમજૂતી જોઈએ આપણે. સાંભળજો. પણ આપણને એ પણ શીખવા મળ્યું અહીંથી કે આઈ સો એ લાયન, આઈ રેન અવે, એક ક્રિયા પછી બીજી ક્રિયા હોય તો આ વાક્યને તમે આ ત્રણ રીતે જોડી શકો. ત્રણેય રીત સાચી પડે. મિત્રો એટલે જ આ ટોપિક આપણે ડીપમાં શીખવાનો છે કે પરીક્ષામાં કોઈ પણ એક વાક્ય આપ્યું હોય ને એને ઘણીવાર 4 જવાબ થતા હોય અને 4 જવાબ સાચા હોય. તો આજે તમને હું એ જ શીખવાડીશ કે બે વાક્ય આપેલા હોય એને અલગ અલગ આપણે કેટલી રીતે જોડી શકીએ અને બધું પછી સાચું જ પડે. 11th-12th માટે તો બાળકો આ ટોપિક તમારે છે ને ઇટ્સ અ બ્લેસિંગ ફોર યુ. તમારા માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. ઇટ્સ માય ચેલેન્જ. હવે આપણે આગળ જોઈએ. તો મિત્રો શરૂઆત કરીએ આપણે સિમ્પલ સેન્ટેન્સીસથી. સિમ્પલ સેન્ટેન્સનો મતલબ થાય સાદા વાક્ય. જેમાં જોયું હતું આપણે કે એક જ મુખ્ય ક્રિયાપદ હોય. સીઈંગ એ લાયન, આઈ રેન અવે. પણ માત્ર ટોપિક આટલો જ નથી. આ ટોપિકમાં ગ્રામરના બીજા કયા કયા ટોપિક વપરાય, હવે આપણે એની ચર્ચા કરવાની છે. જુઓ, તો સિમ્પલ સેન્ટેન્સ અંગ્રેજીમાં આ પ્રકારના વાક્યો બનાવવા માટે નીચે મુજબના ગ્રામરના મુદ્દાઓનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આપણે 2 in 1 કામ ચાલશે. એક તો આપણે સિન્થેસિસ ટોપિક પણ શીખશું અને એમાં અંદર જે ગ્રામેટિકલ ટોપિક આવે છે એ પણ શીખશું આપણે. બાળકો માત્ર પરીક્ષાના વ્યૂથી લઈને આ ટોપિક શીખવાનો નથી, યાદ રાખજો. આ ટોપિક ઇંગ્લિશ શીખવાના હેતુથી ટોપિક શીખવાનો ખાસ કાળજી રાખજો. એક કઈ ગ્રામરમાં તમને પછી એવું ડીપમાં જોવા નહીં મળે. યાદ રાખજો ખાસ કે સિમ્પલ વાક્ય કોને કહેવાય, કમ્પાઉન્ડ કોને કહેવાય, કોમ્પ્લેક્સ કહેવાય, કારણ કે પરીક્ષામાં આવતું નથી. અત્યારે માર્કેટમાં જનરલી એવો ટ્રેન્ડ હોય કે બાળકોને એવું જ આપો જે પરીક્ષામાં આવતું હોય, પણ આપણે એવું નથી કરવું. આપણે એ શીખવું છે જે ખરેખર ઇંગ્લિશમાં આપણને જરૂરી છે. તો પહેલું ટોપિક છે આપણો પાર્ટિસિપલ. હવે મતલબ કે સિમ્પલ સેન્ટેન્સમાં પાર્ટિસિપલનો ઉપયોગ થાય. તો પાર્ટિસિપલ એટલે શું શીખવું પડશે આપણે? તો પેલું છે પાર્ટિસિપલ, મતલબ થાય કૃદંત. તો કૃદંત મિત્રો 3 પ્રકારના હોય. તો પહેલો ટોપિક છે એમાં આપણો પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત.
તો વર્તમાન કૃદંતમાં વાક્યનો ઉપયોગ કેમ થાય એ જોઈએ આપણે. તો વાક્ય આમ તમને આપ્યું, જુઓ કે આઈ સો એ ગર્લ, કે મેં એક છોકરી જોઈ. શી વોઝ ક્રાઇંગ ઓન ધ રોડ, કે તેણી રસ્તા પર રડી રહી હતી. હવે આ વાક્ય તમને આમ તો આવડતું હોય, જો કે આઈ સો એ ગર્લ હુ વોઝ ક્રાઇંગ ઓન ધ રોડ. એ વાક્ય સાચું જ છે મિત્રો તમારું, એ વાક્ય સાચું જ છે. આઈ સો એ ગર્લ હુ વોઝ ક્રાઇંગ. પણ આપણે સિમ્પલ સેન્ટેન્સ શીખતા હોય ને તો હુ વાળું ખોટું પડે. બસ આ જ મિત્રો શીખવાનું છે આપણે. હવે આ જ વાક્યને હુથી પણ જોડી શકાય અને આમ પણ જોડી શકાય. જુઓ કે આઈ સો એ ગર્લ ક્રાઇંગ ઓન ધ રોડ, કે મેં રસ્તા પર રડતી છોકરી જોઈ. તો વર્તમાન કૃદંત મતલબ કેવો, કેવી, કેવાના જવાબમાં આવે એ વર્તમાન કૃદંત. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે આનું. આઈ સો એ લાયન આઈ રેન અવે. આપણું પેલું એક્ઝામ્પલ વાળું વાક્ય છે જ છે, બરાબર, કે મેં સિંહ જોયો અને હું ભાગી ગયો. તો મતલબ જો એક થયું વર્તમાન કૃદંતનું વિશેષણ તરીકે ઉપયોગ થાય, બરાબર. આપણે જોયું, જો વિશેષણનો ઉપયોગ કયો થાય, કેવી છોકરી, તો કે રડતી છોકરી. આમાં એ ઉપયોગ નહીં. આમાં વર્તમાન કૃદંતનો ઉપયોગ કયો છે, એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા થાય. પેલી કઈ ક્રિયા છે, સિંહને જોવાની. બીજી ક્રિયા કઈ છે, ભાગવાની. તો આવા કેમ આમ થાય, સીઇંગ એ લાયન આઈ રેન અવે, કે સિંહને જોઈને હું ભાગી ગયો. તો આ કૃદંતનો બીજો ઉપયોગ થયો. એક્ઝામ્પલ નંબર 3, આઈ હેવ બોટ એ બુક, કે મેં એક ચોપડી કે એક પુસ્તક ખરીદ્યું. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, એ ખૂબ જ રસપ્રદ છે. તો આને આપણે પાર્ટિસિપલથી કેમ જોડીએ, તો આઈ હેવ બોટ અ વેરી ઇન્ટરેસ્ટિંગ બુક, મેં ખૂબ જ રસપ્રદ બુક ખરીદી. કેવી બુક ખરીદી, તો કે રસપ્રદ બુક ખરીદી. જો બધામાં કોમન વસ્તુ કઈ ખબર, બધામાં કોમન વસ્તુ છે આઈએનજી. વર્તમાન કૃદંત આઈએનજી થી ઓળખાય. આમાં કંઈ એમિઝાર કે વોઝવેર ના હોય, ધ્યાન રાખજો પાછું, કારણ કે એમિઝાર આઈએનજી તો ચાલુ વર્તમાનકાળ થઈ જાય, પાછો વોઝવેર આઈએનજી તો ચાલુ ભૂતકાળ થઈ જાય. એ વાત નથી કરવાની, સીધું જ આઈએનજી વાળું રૂપ હોય. આઈ સો એ ગર્લ. જો આ બીજું પણ વાક્ય આપણે, હું એમ તમને કહું કે આઈ સો ધ સન, મેં સૂર્ય જોયો. ઇટ વોઝ સેટિંગ ઇન ધ વેસ્ટ, તે પશ્ચિમમાં આથમી રહ્યો હતો. આવા કેમ કરી નખાય, આઈ સો ધ સેટિંગ સન ઇન ધ વેસ્ટ, કે મેં વેસ્ટમાં આથમતા સૂર્યને જોયો. બસ આ છે, કેવો સૂર્ય, આથમતો સૂર્ય. આઈ સો ધ બર્ડ્સ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, મેં આકાશમાં ઉડતા પક્ષી જો. બસ આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. લાસ્ટ એક્ઝામ્પલ, આઈ સો યોર ફાધર બાઇંગ વેજીટેબલ્સ. આ બધા જ વાક્યો પ્રેઝન્ટ પાર્ટિસિપલના થાય. બધામાં કોમન છે આઈએનજી વાળું, પણ ઉપયોગ એના અલગ અલગ. કોઈ વિશેષણ તરીકે અને કોઈ એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા દર્શાવવા માટે. એક્ઝામ્પલ નંબર 4 એન્ડ લાસ્ટ, શી વોઝ ટાયર્ડ શી કુડ નોટ રીડ, તેની થાકેલી હતી, તેની વાંચી ન શકી. હવે આ વાક્ય તમને આમ આવડતું જોઈએ, કેવું ખબર, કે શી વોઝ ટાયર્ડ સો શી કુડ નોટ રીડ, તેથી તેની વાંચી ન શકી. વાક્ય સાચું જ છે તમારું, પણ પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ આપણે કેમ કરો, જોવામાં તો આમ થયો કે બીઇંગ ટાયર્ડ, થાકેલી હોવાથી શી કુડ નોટ રીડ. જો આમાં તો શું હતું, આઈ સો એ લાઇન, તો વાક્યમાં ક્રિયાપદ કયું હતું, આપણી પાસે સો હતું, તો સોનું આપણે સીઇંગ કર્યું. હવે અહીંયા તો આપણી પાસે ક્રિયાપદ છે જ નહીં, એ કઈ વોઝ હતું ટુ બીનું રૂપ, તો વોઝનું થાય બીઇંગ. તો મિત્રો પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં બધું આવી ગયું, જોઈ લો આમાં. તો મતલબ સિમ્પલ સેન્ટેન્સ બનાવતી વખતે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ આ રીતે કરી શકાય. હવે બીજા પાર્ટિસિપલના ઉપયોગ કેમ થાય એ પણ શીખીએ આપણે. તો એમાં આવશે હવે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ભૂતકૃદંત. ભૂતકૃદંતનો ઉપયોગ કેમ થાય, જો આઈ હેવ એ પેન, મારી પાસે પેન છે. ઇટ ઇઝ મેડ ઇન જાપાન, તે જાપાનમાં બનેલી છે. તો આમ તો આવડે બધાને, આઈ હેવ એ પેન વિચ ઇઝ મેડ ઇન જાપાન. સાચું જ છે વાક્ય, પણ હિયર વી આર ટોકિંગ અબાઉટ પાસ્ટ પાર્ટિસિપલ. ભૂતકૃદંતનો ઉપયોગ આમ થાય, આઈ હેવ એ પેન મેડ ઇન જાપાન. બસ મિત્રો આ શીખવાનું છે, મારી પાસે જાપાનમાં બનેલી પેન છે. એક્ઝામ્પલ નંબર 2, ઇટ ઇઝ અ લેટર, ઇટ ઇઝ રિટન બાય મહાત્મા ગાંધી. આ લેટર છે તે મહાત્મા ગાંધી દ્વારા લખાયેલો છે. તો એમાં ભૂતકૃદંતનો પાસ્ટ પાર્ટિસિપલ કેમ થયો, જો ઇટ ઇઝ અ લેટર
રિટન બાય મહાત્મા ગાંધી. હવે જો પહેલાં કેમ હતું, પ્રેઝન્ટ પાર્ટિસિપલ મતલબ આઈએનજી વાળું ક્રિયાપદ. હવે ભેગા ભેગા પાર્ટિસિપલ પણ શીખી લો, યાદ રાખજો, તો કામ લાગશે બહુ જ. બહુ જ કામ લાગશે. યાદ રાખજો, ફરી કીધું, વારંવાર કહું છું તમને હું કે આ બધી જ કામની વસ્તુ છે. હું જે તમને કહું એ બરાબર તમે યાદ રાખતા જાઓ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ બરાબર આઈએનજી વાળું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ બરાબર ભૂત કૃદંત. આ ભેગા ભેગા શોર્ટ એના પણ રૂપ યાદ રાખજો બધાય. ઇટ ઇઝ અ લેટર રિટન બાય મહાત્મા ગાંધી. જો આ પહેલામાં શું હતું, મેડ ઇન જાપાન. બીજામાં શું આવ્યું, રિટન બાય મહાત્મા ગાંધી. આ થયા એના ભૂત કૃદંતના એટલે કે પાસ્ટ પાર્ટિસિપલના ફોર્મ. એક્ઝામ્પલ નંબર 3, આઈ વોન ધ ડાન્સિંગ કોમ્પિટિશન. હું ડાન્સિંગ કોમ્પિટિશન જીતો. ઇટ વોઝ ઓર્ગેનાઇઝડ બાય લાયન્સ ક્લબ. તો લાયન્સ ક્લબ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી હતી. મેં કીધું એમાં વિચનો ઉપયોગ ચાલશે, પણ આપણે વિચનો ઉપયોગ નથી શીખવાનો અહીંયા. વિચનો ઉપયોગ આગળ શીખવાના છીએ આપણે. વિચ સિમ્પલ સેન્ટેન્સમાં ના આવે, બીજું કાંઈ નહીં. તો આઈ વોન ધ ડાન્સિંગ કોમ્પિટિશન, પણ કઈ ડાન્સિંગ કોમ્પિટિશન, તો એ ઓર્ગેનાઇઝડ બાય લાયન્સ ક્લબ, રિટન બાય મહાત્મા ગાંધી, મેડ ઇન જાપાન. ધીસ ઇઝ કોલ્ડ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત. હવે આપણે ત્રીજું પાર્ટિસિપલ ને છેલ્લું પાર્ટિસિપલ જોઈએ આપણે, એ છે પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ કૃદંત. એનો ઉપયોગ કયો જુઓ, તો પેલો કે જુઓ, આઈ સો એ લાયન, મેં એક સિંહ જોયો. આઈ રેન, હવે હું ભાગી ગયો. તમે ક્યાં તો જે એક્ઝામ્પલ આવેલું જ જાય છે પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં. તો વહાલા મિત્રો, વહાલા ભૂલકાઓ તેમજ ભૂલકીઓ, એ વાક્યનો ઉપયોગ પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં પણ થાય અને પરફેક્ટ પાર્ટિસિપલમાં પણ થાય. તમે એમાં કેમ ઉપયોગ કર્યો હતો, તો સીંગ એ લાયન, આઈ રેન અવે. તમે સાચા જ છો, પણ અહીંયા હું પણ સાચો છું કે હેવિંગ સીન એ લાયન, આઈ રેન અવે. સિંહને જોઈને હું ભાગી ગયો. આને કહેવાય પરફેક્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ કૃદંત. હવે જો ત્રણે ત્રણ કૃદંતને ટૂંકમાં આમ લખી જ નાખો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ બરાબર આઈએનજી વાળું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ બરાબર ભૂત કૃદંત અને પરફેક્ટ પાર્ટિસિપલ બરાબર હેવિંગ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત. એક્ઝામ્પલ નંબર 2, ધ ટીચર કમ્પ્લીટેડ ધ પોએમ, કે ટીચરે પોએમ કમ્પ્લીટ કરી અને હી લેફ્ટ ધ ક્લાસ, તેને ક્લાસ છોડી દીધો. જો મિત્રો અહીંયા પણ એક ક્રિયા પછી તરત બીજી ક્રિયા છે કે નહીં, તો આ તો આપણે એક્ઝામ્પલમાં શરૂઆતમાં જોયું નહીં આપણે, સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ ત્રણેય આ વાક્યની જેમે બને. અત્યારે માત્ર આપણે શીખીએ આમાં પરફેક્ટ પાર્ટિસિપલ. તો કેમ થાય વાક્ય જુઓ, ધ ટીચર હેવિંગ કમ્પ્લીટેડ ધ પોએમ લેફ્ટ ધ ક્લાસ. હવે આ વાક્ય આમાંય ચાલે, હેવિંગ કમ્પ્લીટેડ ધ પોએમ ધ ટીચર લેફ્ટ ધ ક્લાસ. એક્ઝામ્પલ નંબર 3 એન્ડ લાસ્ટ, હી રોટ એન એસે, તેણે એસે લખ્યો. ધેન હી સ્ટાર્ટેડ રાઇટિંગ અ રિપોર્ટ, તેને પહેલાં નિબંધ લખ્યો અને પછી અહેવાલ લખવાનો શરૂ કર્યો. અહીંયા પણ તમે જોયું એક ક્રિયા પછી બીજી ક્રિયા છે કે નહીં, યસ. તો પછી આમાં હેવિંગ ચાલે, એન્ડ ચાલે, શરૂઆતમાં આઈએનજી પણ ચાલે, પણ અહીંયા નહીં. અત્યારે તો માત્ર આપણે કયો છે ટાઇટલ આપણું, અહીંયા ટાઇટલ છે આપણું પરફેક્ટ પાર્ટિસિપલ, તો હેવિંગ તો લેવું જ પડશે આપણે. હેવિંગ રિટન એન એસે, હી સ્ટાર્ટેડ રાઇટિંગ અ રિપોર્ટ. તો મિત્રો અહીંયા પૂરું કરીએ આપણે આપણું પરફેક્ટ પાર્ટિસિપલ. હવે જોઈએ આપણે આગળ કે સિમ્પલ વાક્ય બનાવવામાં પ્રેપોઝિશન્સનો પણ ઉપયોગ થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કે પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરી અને વાક્ય કેમ જોડવાના. તો પ્રેપોઝિશન્સ એટલે ઇન, ઓન, અપોન, વિથ, વિધાઉટ, બિફોર, આફ્ટર. એ તો આખો પરિવાર બહુ મોટો છે, ખબર છે, બરાબર આપણને. પણ જોઈએ વાક્યમાં કેમ ઉપયોગ જોવો એનો. હવે શી રીચ્ડ ધ ગાર્ડન, તેણી બગીચે પહોંચી. ધ સન હેડ સેટ ધેન, ત્યારે સૂર્ય આથમી ચૂક્યો હતો. તો આ વાક્યમાં આમ તમે જુઓ ને દેખીતી રીતે, તો વચ્ચે ખાલી તમે આફ્ટર મૂકી દો તો વાક્ય તમારું સાચું. પણ એ સિમ્પલ ના બને હો. સિમ્પલ બનાવવા માટે તો આમ જ તમારે કરવું પડે, આફ્ટર ધ સન સેટ. જો કર્તા પ્લસ હેડ પ્લસ ભૂત કૃદંત એવી રચના અહીંયા નથી. જે પૂર્ણ ભૂતકાળમાં શીખા આપણે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં શીખા આપણે, આ એ નથી. આ આફ્ટર, બિફોર પછી માત્ર નામ જ આવે, આ એ રચના કહેવાય.
એક્ઝામ્પલ નંબર 2 જોઈએ, પછી વધારે ક્લિયર થશે તમને. હજી આઈ ફાઉન્ડ માય ઓલ્ડ બુક. મને મારી જૂની બુક મળી ગઈ. ઇટ વોઝ ઇન ધ ઓલ્ડ કપબોર્ડ. તે જૂના કબાટમાં હતી. તો એનો જવાબ કેમ કર્યો જુઓ આપણે. આઈ ફાઉન્ડ માય ઓલ્ડ બુક ઇન ધ ઓલ્ડ કપબોર્ડ. જો આ ઇન આવી ગયું અહીંયા. અહીંયા કયું આવી ગયું? અહીંયા આફ્ટર આવી ગયું. બસ મિત્રો, આને કહેવાય પ્રેપોઝિશન્સનો ઉપયોગ. એક્ઝામ્પલ નંબર 3. આઈ હેડ એ કોમ્પ્યુટર. ઇટ હેડ નો સાઉન્ડ સિસ્ટમ. મારી પાસે કોમ્પ્યુટર છે પણ ઇટ હેડ નો સાઉન્ડ સિસ્ટમ. હવે એને પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને કેમ જોડાઈ જો? તો આઈ હેડ એ કોમ્પ્યુટર વિધાઉટ સાઉન્ડ સિસ્ટમ. તમને કોઈ નામ આવડતું હોય કે આઈ હેડ એ કોમ્પ્યુટર વિચ હેડ નો સાઉન્ડ સિસ્ટમ, એ વાક્ય પણ સાચું જ છે, જરાય ખોટું નથી. એક્ઝામ્પલ નંબર 4. જીયા વેન્ટ ટુ ધ માર્કેટ. કે જીયા માર્કેટે ગઈ. શી વોન્ટેડ ટુ બાય બુક્સ. મિત્રો આ વાક્યને તો કેટલી રીતે જોડાય. આ વાક્ય તો સીધું જ તમને ફંક્શન યાદ આવશે. કયું ફંક્શન ખબર? પર્પઝ. તો પર્પઝ માં ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, સો ધેટ, આ બધા જ ચાલે. બીકોઝ મૂકો તો વચ્ચે ચાલે. પણ મિત્રો સિમ્પલ કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ નો હેતુ જે છે આપણો કે કયો ટોપિક આપણે વાપરીએ એમાં અને કયા પ્રકારનું વાક્ય બને, એ વસ્તુ આપણે અત્યારે શીખી રહ્યા છીએ. જુઓ, તો જીયા વેન્ટ ટુ ધ માર્કેટ, શી વોન્ટેડ ટુ બાય બુક્સ. માત્ર ને માત્ર તમારે પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરવો હોય તો વાક્ય કેમ બને? તો જીયા વેન્ટ ટુ ધ માર્કેટ ફોર બાઇંગ બુક્સ. વિથ એ વ્યૂ ટુ બાઇંગ બુક્સ છે ને, એ પણ આમાં જ આવશે, પણ એ પ્રેપોઝિશન્સ ના કહેવાય, એને કહેવાય ફ્રેઝ પ્રેપોઝિશન. હવે જો એના પછી આપણે આ જ શીખવાનું છે, બરાબર? કે વિથ એ વ્યૂ ટુ પણ ચાલશે આમાં. એ ઉપયોગ શીખીએ આપણે હવે ફ્રેઝ પ્રેપોઝિશનમાં. તો ફ્રેઝ પ્રેપોઝિશન એટલે શું બાળકો? તો એ શીખવું પહેલાં આપણે. તો એનો મતલબ શું થાય કે ઇન સ્પાઇટ ઓફ, બીકોઝ ઓફ, એકોર્ડિંગ ટુ, વિથ એ વ્યૂ ટુ, એ બધા જ કહેવાય ફ્રેઝ પ્રેપોઝિશન, જે આપણને તો આવડે જ છે. એક્ઝામ્પલ નંબર 1. હી ઇઝ ક્લેવર. તે હોશિયાર છે. હી કેન સોલ્વ ધીસ ડિફિકલ્ટ સમ. તે અઘરો દાખલો સોલ્વ કરી શકે છે. તો બીકોઝ ઓફ હિઝ ક્લેવરનેસ, તેની હોશિયારીને કારણે. જો મિત્રો આ ઉપયોગ કર્યો આપણે ફ્રેઝ પ્રેપોઝિશનમાં, અથવા તો આમાં થાય બીકોઝ ઓફ હિઝ બીઇંગ ક્લેવર. આ શીખી ગયા છે એમાં ખબર આપણે ડિસ્ક્રાઇબિંગ રીઝનમાં. એક ટોપિકમાં જે પણ તમે ગમે એ શીખજો, એ બધા આપણે ફંક્શનમાં શીખી ગયા હોય. ફંક્શન તમને આવડતા હોય ને, તો હવે તમારે એ ફંક્શનનું અહીંયા તમારે એપ્લિકેશન કરવાનું છે. એ ફંક્શન હવે અહીંયા ઉપયોગ, તમારે સાચો ઉપયોગ અહીંયા શીખવા મળશે. જો તમને બીકોઝ ઓફ હિઝ બીઇંગ ક્લેવર, હી કેન સોલ્વ ધીસ ડિફિકલ્ટ સમ. તેની હોશિયારીને કારણે, તે હોશિયાર હોવાને કારણે તે આ અઘરો સમ સોલ્વ કરી શકે છે. એક્ઝામ્પલ નંબર 2. હી વર્કડ હાર્ડ, હી ગોટ ગુડ માર્ક્સ. વચ્ચે સો મૂકી દો ચાલે, પણ નહીં ચાલે અહીંયા, કારણ કે આ સિમ્પલ સેન્ટેન્સ છે. સિમ્પલમાં તો આમ જ કરવું પડે તમારે. બીકોઝ ઓફ હિઝ વર્કિંગ હાર્ડ, તેના સખત કામ કરવાને કારણે. જો તમે સો મૂકો તો શું થાય ખબર? બે બાજુ એક એક વાક્ય બને. હી વર્કડ હાર્ડ, સો હી ગોટ ગુડ માર્ક્સ. એ તો પાછું કોમ્પ્લેક્સ બની જાય, એ તો બનાવવું નથી આપણે. બાકી ચાલે બધું, કોણ ના પાડે આમાં. પણ સિમ્પલની વાત કરતા હોય તો આમ જ થાય. બીકોઝ ઓફ હિઝ વર્કિંગ હાર્ડ, હી ગોટ ગુડ માર્ક્સ. એક્ઝામ્પલ નંબર 3. શી વર્કડ હાર્ડ, શી વોન્ટેડ ટુ ગેટ ધ ફર્સ્ટ નંબર. આપણું પર્પઝ આવ્યું જૂનું જાણીતું. જો કે શી વર્કડ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ધ ફર્સ્ટ ક્લાસ. એનો હેતુ કયો છે? તો કે હેતુ છે ફર્સ્ટ ક્લાસ મેળવવાનો. વિથ એ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદ આઈએનજી વાળું જ આવે. એની જેમ જ જો બીકોઝ ઓફ, એના પછી પણ ક્રિયાપદ આઈએનજી વાળું આવે. તો ફ્રેઝ પ્રેપોઝિશન તો ઇન સ્પાઇટ ઓફ ને બધું આવશે આમાં. તો એક્ઝામ્પલ નંબર 4 જોઈએ હવે. ટ્રુથ ઇઝ ગોડ, ઇટ ઇઝ ધ વ્યૂ ઓફ ગાંધીજી. સત્ય જ ભગવાન છે, આ ગાંધીજીનો મત છે. તો આપણે એમ કેવું છે ગાંધીજીના મતે. તો એનો મતલબ આમ થાય એકોર્ડિંગ ટુ ગાંધીજી. ટ્રુથ ઇઝ ગોડ. ફ્રેઝ પ્રેપોઝિશન્સ. એક્ઝામ્પલ નંબર 5. શી વોઝ અર્લી, શી મિસ્ડ ધ બસ. તેણી વહેલી હતી, તેની બસ ચૂકી ગઈ. તો આ વાક્યમાં આપણે બટ તો ચાલે જ, પણ બટ વપરાય નહીં, કારણ કે સિમ્પલ સેન્ટેન્સ છે. આ વાક્ય ઇન સ્પાઇટ ઓફથી કરવું પડે તો જ સિમ્પલ બને.
ઇન સ્પાઇટ ઓફ હર બીંગ અર્લી, તેના વહેલા હોવા છતાં શી મિસ્ડ ધ બસ. ઇન સ્પાઇટ ઓફની ચર્ચા આપણે ના કરાય, કારણ કે આપણે કોન્ટ્રાસ્ટમાં શીખી ગયા. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ આ બધા જ ફંક્શનમાં આવી ગયું છે, યાદ રાખજો. એક ટોપિક ફંક્શનમાં શીખાઈ ગયા છે આપણે. હી વર્કડ હાર્ડ, હી ગોટ લેસ માર્ક્સ. તો વિરોધાભાસ છે, એણે ખૂબ જ કામ કર્યું પણ તેને ઓછા માર્ક મળ્યા, તો આ વિરોધાભાસ કહેવાય. તો ઇન સ્પાઇટ ઓફ હિઝ વર્કિંગ હાર્ડ હી ગોટ લેસ માર્ક્સ, કે તેને સખત મહેનત કરવા છતાં તેને ઓછા ગુણ મળ્યા. અને સિવાયનું પણ એકાદું એક્ઝામ્પલ જોઈએ હવે આપણે, કે વી વેન્ટ ટુ ગાંધીનગર, ઇટ ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. તમને વિચ ઇઝ આવડતું હોય ને તો ચિંતા કાંઈ છે નહીં તમારે. વિચ ઇઝ આવડતું હોય તો તમે સાચા જ છો, પણ વિચનો ઉપયોગ કર્યા વિના શીખવાનું જુઓ આપણે. વી વેન્ટ ટુ ગાંધીનગર, ધ કેપિટલ ઓફ ગુજરાત. માત્ર અહીંયા કોમા મૂકી દો, તમારું કામ પૂરું. એટલે આ સિસ્ટમ પણ છે, વિચનો ઉપયોગ ના કરવો હોય તમારે તો. હજી સિમ્પલ સેન્ટેન્સની થિયરી આપણે આગળ વધારીએ તો સિમ્પલ સેન્ટેન્સમાં હવે આવશે ઉપયોગ એડવર્બ અને એડવર્બ ફ્રેઝનો. એડવર્બ એટલે સમજીએ પહેલાં, કારણ કે આપણે બધામાં વ્યાખ્યા સમજ્યા છે. સમજી લો આપણે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે શું, પાસ્ટ પાર્ટિસિપલ એટલે શું, તો આ સમજવું પડશે ને આપણે હવે. તો એડવર્બ મતલબ લખો ક્રિયા વિશેષણ, અને એડવર્બ ફ્રેઝ એનો મતલબ થાય ક્રિયા વિશેષણ સમૂહ. ફ્રેઝ એટલે શું થાય ખબર? ફ્રેઝ મતલબ થાય શબ્દોનો સમૂહ. હવે એડવર્બમાં કેવું હોય, ખાલી એક શબ્દ આવે. જો હું એમ કહું કે હી સોલ્વડ ધ સમ ક્લેવરલી, તો ક્લેવરલી એડવર્બ કહેવાય. ઇટ ઇઝ અ વર્ડ. ક્લેવરલી એક શબ્દ કહેવાય, પણ એડવર્બ ફ્રેઝ પણ આવે, શબ્દોનો સમૂહ પણ એડવર્બ તરીકે ક્રિયા વિશેષણ તરીકે કામ કરે. તો એનો ઉપયોગ પણ જોઈએ આપણે કે બે વાક્યને જોડવામાં એનો ઉપયોગ કેમ થાય. જો તો એક્ઝામ્પલ નંબર 1, એ તો માત્ર એડવર્બનો ઉપયોગ. જો શી ડીડ ધેટ વર્ક, તેણીએ તે કામ કર્યું. ધેટ વોઝ નાઇસ, તે કામ બહુ સુંદર હતું. તો એમાં આપણે એડવર્બનો ઉપયોગ કેમ કર્યો? જો શી ડીડ ધેટ વર્ક નાઇસલી. જો મિત્રો આ શીખવા જેવી વસ્તુ છે તમારે, કે નાઇસલીનો ઉપયોગ કેમ કર્યો. જો નાઇસલીનો ઉપયોગ તમને આવડી ગયો, મતલબ તમે આ સિમ્પલ સેન્ટેન્સ બનાવ્યું અને એમાં એડવર્બનો તમે એમાં ઉપયોગ કર્યો કહેવાય. એક્ઝામ્પલ નંબર 2, આઈ રીચ્ડ ધ સ્કૂલ, ઇટ વોઝ 7 AM. તો એનો જવાબ કેમ કર્યો? જુઓ આપણે, આઈ રીચ્ડ ધ સ્કૂલ એટ 7 AM. હવે અહીંયા જુઓ, આ કાંઈ એક શબ્દ ના કહેવાય. જો એટ જુદો શબ્દ છે, 7 જુદો શબ્દ છે, એને એમ જુદો શબ્દ છે. તો અહીંયા આપણે એડવર્બ ફ્રેઝનો ઉપયોગ કર્યો કહેવાય. એક્ઝામ્પલ નંબર 3, હી ફિનિશ્ડ ધેટ વર્ક, તેણે તે કામ પૂરું કર્યું. હી વોઝ વેરી કેરફુલ. તો હી ફિનિશ્ડ ધેટ વર્ક કેવી રીતે? તો કે વેરી કેરફુલી. કારણ કે બાળકો એમાં કેવું હોય કે કેવી રીતેના જવાબમાં છે ને એડવર્બ આવે. તો તેણે તેનું કામ પૂરું કર્યું. કેવી રીતે પૂરું કર્યું? તો કે બહુ સંભાળપૂર્વક, બહુ કાળજીપૂર્વક પૂરું કર્યું. બસ, તો આ ઉપયોગ થયો એડવર્બનો અને એડવર્બ ફ્રેઝનો. હજી સિમ્પલમાં આગળ જોઈએ આપણે. હવે આવશે સિમ્પલ સેન્ટેન્સમાં 5મો ઉપયોગ, અને એ આવશે ઇન્ફિનિટિવ. તો પહેલાં સિમ્પલ વ્યાખ્યા ઇન્ફિનિટિવ કરવી ને મિત્રો, તો થાય 2 વાળું ક્રિયાપદ. ઇન્ફિનિટિવ મતલબ 2 વાળું ક્રિયાપદ. જો કેવી રીતે હોય, હી ઇઝ વેરી સિક, હી વિલ નોટ ગો ટુ ધ સ્કૂલ. તે ખૂબ માંદો છે, તે શાળાએ જશે નહીં. તો હી ઇઝ ટુ સિક ટુ ગો ટુ સ્કૂલ. કઈ યાદ આવે મિત્રો? ટુ શેમાં શીખી ગયા આપણે? આ ટુ શીખા આપણે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટમાં. મેં કીધું ને એક ફંક્શનના જ ઉપયોગ છે બધા અહીંયા. હવે હી ઇઝ વેરી સિક વચ્ચે સો અથવા ધેરફોર મૂકી દો તો ચાલે. સિન્થેસિસમાં ચિંતા ના કરતા આપણે એટલે જ તમને આ ટોપિક શીખવાડી જઈ કે બે વાક્યને જોડવા માટે કોઈ પણ એક ગ્રામેટિકલ ટોપિક કે કોઈ એક જ સંયોજક ઇનફ નથી. હિયર યુ કેન યુઝ one or more prepositions, one or more grammatical topic. તો he is too sick to go to school. એટલો બધો બીમાર છે તે શાળાએ જઈ શકશે નહીં.
હજી ઇન્ફિનિટિવનો બીજો ઉપયોગ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 2. શી વેન્ટ ટુ સુરત. તેણી સુરત ગઈ. શી વોન્ટેડ ટુ બાય સારીઝ. તે સાડી ખરીદવા ઈચ્છતી હતી. મિત્રો આ વાક્યને તમે કેટલી રીતે જોડી શકો, પણ તમારે શીખવાનું છે કે તમે શેનો ઉપયોગ કર્યો અને વાક્ય કયું બન્યું. તો જો શી વેન્ટ ટુ સુરત ટુ બાય સારીઝ, અહીંયા ઉપયોગ કર્યો છે આપણે તો કે પર્પઝ ફંક્શનનો ઉપયોગ કર્યો. તેનો સુરત જવા પાછળનો પર્પઝ કયો હતો? કે સાડી ખરીદવાનો. એક્ઝામ્પલ નંબર 3. આઈ હેવ નો મની, આઈ કાન્ટ હેલ્પ યુ. આ તો સાવ નવું જો, બાકી સો તો ચાલશે. આમાં સો તો ચાલે જ કે આઈ હેવ નો મની સો આઈ કાન્ટ હેલ્પ યુ. એના કરતાં વિશેષ મજા આવે એવું આ છે. જો આઈ હેવ નો મની ટુ હેલ્પ યુ, કે મારી પાસે તમને હેલ્પ કરવા માટે પૈસા નથી. એક્ઝામ્પલ નંબર 4. માયા વોઝ વેરી ક્લેવર, કે માયા ખૂબ જ હોશિયાર હતી. શી કુડ સોલ્વ એની પઝલ, તે કોઈ પણ પઝલ સોલ્વ કરી શકતી હતી. આમાં પણ સો કે ધેરફોર ચાલે, પણ નહીં, આપણે ઇનફ વાપરવું છે, કારણ કે વી વોન્ટ ટુ મેક સિમ્પલ સેન્ટેન્સ. તો માયા વોઝ ક્લેવર ઇનફ ટુ સોલ્વ એની પઝલ. તો જે ટુ શીખા આપણે, સામેનું વાક્ય નકાર હોય, ઇનફ વાળું વાક્ય બનાવ્યું, સામેનું વાક્ય હકાર હોય. આ ટોપિક શીખી ગયા આપણે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. તો ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટના 2 ટોપિક આમાં આવી ગયા. પર્પઝ વાળું આવી ગયું, મતલબ સિમ્પલ સેન્ટેન્સમાં આપણે કેટલા બધા ગ્રામેટિકલ ટોપિક શીખી ગયા આપણે. તો મિત્રો અહીંયા આપણે આપણા સિમ્પલ સેન્ટેન્સ પૂરા કરીએ. મિત્રો સિમ્પલ સેન્ટેન્સનો એક ચાર્ટ બનાવજો. એમાં આપણે કયા કયા ગ્રામેટિકલ ટોપિકનો ઉપયોગ કર્યો એ તમને યાદ રહી જવું જરૂરી છે. ફરી કહી દઉં, માત્ર ધોરણ 11-12 પૂરતો ટોપિક નથી આ. આગળ તમે ઇંગ્લિશ જ્યારે શીખશો ત્યારે બહુ કામ લાગશે આ. તો આના પછી હવે શીખશું આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ. તો આશા છે કે આ સિમ્પલ સેન્ટેન્સની થિયરી તમને જરૂર આવડી જશે, પસંદ પડશે. વંદે માતરમ. ભારત માતા કી જય.